તરસમિયા રોડ હિમાલય સોસાયટીમાં મંજૂરી વગર ટાવર નાખવાને લઈને વિરોધ કર્યો। ભાવનગર શહેરના તરસમિયા રોડ ખારસી સામે આવેલ હિમાલય ટેનામેન્ટ સોસાયટીમાં સર્વે નંબર 71 પ્લોટ નંબર 30માં પ્રાઇવેટ કંપનીના ટાવરનું બાંધકામ કરી રહ્યા છે। તે દરમિયાન હિમાલય સોસાયટી તથા આજુબાજુના રહીશોને પણ ખૂબ નુકસાન થાય અને ત્યાં બાળકોની આંગણવાડી કેન્દ્ર પણ હોય, જેને લઈને બાળકોને પણ નુકસાન થઈ, જેને લઈને કોન્ટ્રાક્ટ પાસે ટાવર નાખવાની પરમિશન નહીં હોવાને લઈને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ભેગા થઈને ટાવરનું કામ અટકાવવા વિરોધ કર્યો હતો। રિપોર્ટર લખન નામચંદાની, ભાવનગર। તમારું નામ? મારું નામ શક્તિભાઈ હાલગોતર છે। હું તરસમિયા હિમાલય પાર્કમાં વસવાટ કરવી જેવી આ જગ્યા આપણે રાણાકીય જગ્યા છે, રેસિડેન્ટ એરિયો છે, જ્યાં બિના પરમિશને સોસાયટીની કોઈ પણ જાતની પરમિશન, કોઈ પણ જાતની સોસાયટીનું પૂછપરછ કર્યા વગર રાતોરાત સાવ એટલે સાવ ગેરકાયદેસર ઇનલીગલ આ ટાવરની પ્રોસેસ ચાલુ કરી નાખી છે। કોઈ પણની પરમિશન લીધી નથી। શરૂઆતમાં કામકાજ ચાલુ થયું ત્યારે એવું કહેવામાં આવ્યું કે આ અહીંયા ફ્લેટ બને છે, મકાન બને છે, રાણાકીય બાંધકામ બને છે, એમ કરીને પ્રોસેસ ચાલુ કરવામાં આવી। અહીંના હાલ જે કોન્ટ્રાક્ટર જે કાંઈ આ ટાવરના કરનારા છે એની પાસે કોઈ પણ જાતની પરમિશન છે નહીં। આપણે ફોન દ્વારા વાત કરી ત્યારે એના ઉપરના કોઈ એફીના માણસ, કોઈ જીતુભાઈ પટેલ કરીને છે, એને કીધું તમે મને કોઈ બાબતનો ફોન ન કરી શકો, અમદાવાદ ઓફિસે કરો પરમિશન અમારી પાસે ઓલરેડી છે। મેયર ઓફિસે જાણ કરેલી છે, કલેક્ટર ઓફિસે અમારા અહીંના સોસાયટીના વ્યક્તિઓ બધાએ જાણ કરી આવ્યા, પણ ત્યાંથી કોઈ પણ જાતનું પગલું લેવાનું નથી ને આ ટાવરનું તાત્કાલિક ધોરણે કામ અહીંથી બંધ કરવું ને કોઈ પણ પરમિશન વગર, સોસાયટીની પરમિશન વગર આ કામ ન થાય એનો તાત્કાલિક ધોરણે પગલાં લ્યો એવી અમારી ઈચ્છા છે સોસાયટીના તમામ